મજાના છે। આજે રૂમ રેડી કર્યો છે એ સ્વસ્થ ભારત અને મસ્ત ભારતનો છે। એમાં તમે જોવો તો આજે આપણા વેજીટેબલ, ડ્રાય ફ્રૂટ, કઠોળ અને ગ્રીન શાકભાજી, ફ્રૂટ એમાંથી આપણને છે ને ઘણા બધા પ્રોટીન અને કાર્બોદિત પદાર્થો મળે છે। બધા વિટામિનમાંથી આપણે છે ને સ્વસ્થ રહીએ છીએ। એ સિવાય તમે જુઓ તો અહીંયા આગળ છે ને કસરતથી આપણા શરીરના ફાયદા થાય છે એ પણ મહત્ત્વના છે। એનાથી આપણે રોગ પ્રતિકારક શક્તિ વધે છે। આ ગર્લ્સ છે અમારી 6ઠા ધોરણની, એમને છે ને ટપક સિંચાઈ પદ્ધતિનો પ્રોજેક્ટ બનાવ્યો છે, જેનાથી છે ને એ પ્રોજેક્ટમાં આપણે ઓછા ખર્ચી ઓછે પાણીમાં આપણે છે ને ખેતીનું ઉત્પાદન કરી શકીએ છીએ। ત્યારે જે આ ઓક્સિજન 6 પ્રકારના ટ્રી આપણા ભારતમાં આવેલા છે, એમાં જે આપણો પ્રાચીન છે એ છે વડ, જે આપણું રાષ્ટ્રીય વૃક્ષ પણ કહેવાય છે, એ છે લીમડો છે, પીપળો છે, જાંબુનું ઝાડ છે અને અશોક વૃક્ષ છે। તો આ 5-6 વૃક્ષોમાંથી આપણને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે છે। તો આવો આપણે વૃક્ષો વાવીએ અને આપણા બધાની જિંદગી બદલાવીએ। નમસ્તે, હું તમને ગીતાજી વિશે કહેવા માંગુ છું। ભારત, મારું ભારત। હું ગર્વથી કહું છું કે મારું ભારત મહાન હતું, છે અને રહેશે। તેની ભવ્યતા વિશે આખું જગત જાણે છે। આજે સંસ્કૃતિના પાયા સમાન અને વેદ વ્યાસજી દ્વારા લખાયેલ શ્રીમદ ભગવદ્ ગીતા વિશે હું આપ સૌને કંઈક કહેવા માંગુ છું। શ્રીમદ ભગવદ્ ગીતા એ શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને ઉપદેશી બોલાયેલા વચનામૃતો છે। અર્થની અંદર ભારતને ભવ્ય બનાવી, ભારતનું ભૂતકાળ, ભારતનું વર્તમાન અને ભારતનું ભવિષ્ય કેટલું સુંદર હશે એમની કલ્પના અહીં પુરુષાર્થ સ્કૂલના વિદ્યાર્થીઓ અને એમના શિક્ષકો દ્વારા કરવામાં આવેલી છે। આપણી મુક્તિ, આપણા દેશની, આપણા પ્રેમની જરૂરિયાત પડી ત્યારે હું અને તમે સાથે મળી અને એમના પ્રેમ, એમની હૂંફ એમને બિરદાવતા રહીએ, એમને હૂંફ આપતા રહીએ। અને આ ભારત વર્ષને ભવ્ય બનાવવામાં મનથી, ધનથી અને તનથી અને આપણા કર્મથી આ વિચાર સાથે વારંવાર બિરદાવવા, એમને સધિયારો આપવું એ મારી અને તમારી નૈતિક ફરજ છે। એ ફરજના ભાગરૂપે આજે આપણે અહીંયા એકત્રિત થયા છીએ। એમની કેટલાય દિવસોની મહેનત આજે તમે જોશો કે કેવા પ્રકારના કાર્યો એ બાળક કરે છે। એમની અંદર રહેલું એ કર્તૃત્વ, એ કલા અને કર્તૃત્વને બિરદાવવાનો પ્રસંગ આજે મારી અને તમારી સામે આવી ચૂક્યો છે। એ પ્રસંગને ખૂબ સુંદર રીતના દીપી ઉઠે એ માટે આજે આપણે સૌ સાથે મળી આવવાનો અને એ કાર્યક્રમને માણવાનો, એમને જાણવાનો। સિંધુ પરે ઝુકતી પશ્ચિમે એશિયાની મધ્યમાં જાણે અટારી, હિન્દ દેવી તરીકે કીર્તિ ઉતારતા ગર્જતી જગનિધિ ગાન સરની, બંધુ તનયા ભૌમને માવડી ધન્ય હોતી સૌરાષ્ટ્ર। જ્યારે આ
સૌરાષ્ટ્ર ધરણી ઉપર, આ સૌરાષ્ટ્રની માટી ઉપર આપણો જન્મ થયો હોય ત્યારે, એ ગુજરાતની ભૂમિ ઉપર આપણો જન્મ થયો હોય ત્યારે આપણી છાતી ગદગદ ઝૂલતી હોય, કારણ કે આ એ પવિત્ર ધરા છે જેની અંદર ભગવાન કૃષ્ણ છે એ પણ પોતે અહીંયા આવ્યા. સુદામાથી લઈ ગાંધીજીથી લઈ અને તમામ જે વ્યક્તિ વિશેષ કે જેણે ભારતના ઘડતરમાં પોતાનું યોગદાન આપેલું છે, તમામ વિરલ વિભૂતિઓને અને વંદન કરવાનો સમય છે. એ આ ભારત વર્ષ, એ આ ગુજરાતની જોરદાર તાળીઓથી વધાવશું, એમનું સ્વાગત કરીશું. આને ગ્રહણ કરી રાખશું અને ફક્ત તાળીઓથી આપણે એમને વધાવીશું. આપ સૌને જોરદાર તાળીઓથી વધાવીએ. તમામ મહેમાનોને જોરદાર તાળીઓથી આપણે વધાવી રહેશું. હાર્દિક સ્વાગત છે.
પ્રથમ આજે આ કાર્યક્રમની અંદર અમે જોવા માટે ફેમિલી સાથે વધાર્યા અને આજે આ પ્રોજેક્ટની અંદર ખાસ કરીને જ્યારે મને ઓમ શાંતિ આ વ્યસન મુક્તિના કાર્યક્રમની અંદર હું જ્યારે આવીને મેં જોયું જે ફોટો વિઝન સાથે અને બહેનોએ ખૂબ સરસ રીતે અમને આ આખી વાત સમજાવી. ખરેખર અત્યારના દરેક પરિવારની અંદરનો જેને કહેવાય ને ખૂબ જ સળગતો પ્રશ્ન છે કે વ્યસન મુક્તિની અંદર કોઈને કોઈ પ્રકારે વ્યસનથી ફક્ત શરાબ પીવું કે બીડી પીવી કે તમાકુ ખાવું એટલા પૂરતું નથી, પણ જે ખાસ કરીને ટેકનોલોજીની વાત કરી કે ટેકનોલોજીનો મિસયુઝ જે થાય છે અને એની અંદર જે રીતે કરે છે એની અંદરથી પણ કેમ બહાર આવવું એના માટેનો એક સરસ મજાનો અભિગમ અહીંયા અમને જોવા મળ્યો. અને આ અત્યારે જોઈને આ વાતાવરણ જોઈ અને ખાસ કરીને મને એ વસ્તુ મહત્ત્વની લાગી અને ગમી કે આજે લોકોને પોતાના માટે પણ ટાઈમ નથી હોતો, ત્યારે આ પરિવાર અને આ સંસ્થા દ્વારા જ્યારે લોકોના જેના સ્વાસ્થ્ય માટે અને લોકો માટે નિસ્વાર્થ ભાવે જે આ કામ કરવામાં આવે છે એના માટે હું ખૂબ જ પ્રભાવિત થયો છું. થેન્ક યુ, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ઓમ શાંતિ. આજે વ્યસન એ બીડી સિગરેટનું હોય, તમાકુનું હોય, ફાંકીનું હોય કે પછી ગળપણનું હોય કે મોબાઈલ લેપટોપનું, એ તમારા સમય, પૈસા, સંબંધો દરેકની બરબાદી કરે છે અને સરવાળે તમને નુકસાન સિવાય કાંઈ જ નથી. વ્યસન લપસણા છે. શરૂઆતમાં માત્ર દેખાદેખીથી કે જિજ્ઞાસાવશ, કુતૂહલવશ એ શરૂ કરે અને એમાંથી પછી છૂટી નથી શકાતું, પણ વ્યસન છોડવા શક્ય છે. એના માટે બીજી સારી પ્રવૃત્તિની સાથે સાથે ધ્યાન અને મેડિટેશન, એનાથી તમે પોતાના મગજ ઉપર કંટ્રોલ જ્યારે આવે અને જ્યારે એ જ આનંદ તમને સાત્વિક રીતે પ્રાપ્ત થાય ત્યારે તમે બહુ જ સરળતાથી વ્યસનને છોડી શકો છો. એટલે તમામને વ્યસનથી દૂર રહેવા માટેની અપીલ. અને જો આપ વ્યસનના શિકાર બની ગયા છો તો આપના અમારા નજીકના બ્રહ્માકુમારી સેન્ટર, અહીંયા આપણે નજીકમાં ભારતીનગર 2 નંબરમાં છે પ્રભુ પ્રાપ્તિ, આપ ચોક્કસ પધારો અને આપ પોતાની શક્તિઓને ઓળખો અને વ્યસનોથી આપ ચોક્કસ મુક્ત થઈ શકો. દેશ છે, ઓમ શાંતિ. HKG વાળા લોકોએ બનાવ્યું છે. ચાવડિયા સેજલ. હાલો, આ અમે અઠવાડિયા દિવસમાં જ પૂરું કર્યું હતું. આ છે ઈસરો, એ ઇન્ડિયામાં આવેલ છે. ઈસરો એ રોકેટ અમે જાતે જ બનાવેલ છે. અને અઠવાડિયામાં જ અમે તૈયાર કરેલ છે. ડેકોરેશન પણ હાથે જ અમે કરાવેલ છે. તો આપ પણ લાભ લેવા આવી શકો છો. હેતલબેન ગભરુભાઈ બોડિયા. એકદમ ફાઇન છે અને બધા કરતાં સારું તો મને આટલામાંથી તો સારું આ જ લાગ્યું. આઈ થિંક હું છે ને મીન્સ કે 4th સ્ટેન્ડર્ડથી હું આ સ્કૂલમાં જ હતી, 10th સુધી આ હતી. અમે 10th સુધી તો આ કંઈ માણી ના શક્યા, પણ અત્યારે જે સ્ટુડન્ટ છે ને એ લોકો બહુ સારું એવું માણી શકે છે. થેન્ક યુ. બધું સાથે અહીંયા લાઈવ કરેલું છે. થેન્ક યુ. જેની અંદર નેચરલ આપણું ગામડું હોય, આપણું ઝૂંપડી હોય, જે કુદરતી એનું ફાનસ હોય, તુલસીનો ક્યારો હોય, ચૂલે રોટલા થતા હોય, ઘંટીમાં દરામણ દળાતું હોય, ખાટલા ઉપર બેસી અને વાતો થતી હોય, આ બધું કુદરતી આપણું નેચરલ ગામડાની થીમ આખી અમારા બાળકોએ રજૂ કરી છે.
કરેલા બધા ચંદ્રયાન ને એ બધા યાન, અને આપણો જે નેક્સ્ટ કન્સેપ્ટ કે આપણે AICT તરફ જઈ રહ્યા છીએ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કેવી રીતે ડેવલપ કરી રહ્યા છીએ, એના વિશે અમે આમાં સમજાવેલું છે. ગીત પ્રાગટ્ય માટે હું આમંત્રિત